મિત્રો આગળ વધીએ આપણે ગર્ભ વિકાસ તરફ. હવે મનુષ્ય જે છે એની અંદર ગર્ભ વિકાસ 9 મહિના થાય. રેડી? આપણને અન્ય જે પ્રાણીઓ છે એની અંદર ગર્ભ વિકાસ શોધવાનું કીધું છે, તો આને ખાસ નોટ ડાઉન કરજો. કૂતરા, હાથી અને બિલાડી જે છે એની અંદર ગર્ભ વિકાસનો સમયગાળો. હવે EDD એસ્ટિમેટેડ ડ્યુ ડેટ અથવા તો ડિલિવરીની ડેટ જેને આપણે કહીએ, ડિલિવરીની જે ડેટ છે એ આજના આધુનિક યુગની અંદર તો સોનોગ્રાફી મશીન છે એ આપણને ડેટ આપે છે, પણ આપણે મેન્યુઅલી કેવી રીતે ડિલિવરીની ડેટ આપવી તો એનું એક સૂત્ર છે, નાઇગેલ્સ રૂલ્સ કહેવાય છે. એટલે આ ડૉક્ટર સાહેબ હતા વર્ષો પહેલાંના, તો ગાયનેકોલોજીમાં આવો સ્ટડી આવશે. હવે એનું આ સૂત્ર છે કે એસ્ટિમેટેડ ડ્યુ ડેટ ઓફ ડિલિવરી ઇઝ ઇક્વલ ટુ ડેટ ઓફ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ પ્લસ 1 year માઇનસ 3 months પ્લસ 7 days. આ સૂત્ર છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે એક્ઝામ્પલ તરીકે મીન્સ કે આનો મિનિંગ શું થાય, છેલ્લા માસિક સ્ત્રાવની તારીખ. રેડી? ચાલો, તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો છેલ્લા માસિક સ્ત્રાવની તારીખ ધારો કે છે 26/6/2020. કમ્પ્લીટ. તો આ તારીખે જેને કહેવાય કે માસિક સ્ત્રાવનો અંત થયો. તો કેવી રીતે આપણે ડેટ નક્કી કરશું? ધારો કે પ્રેગ્નન્સી કન્ફર્મ થાય છે થોડાક દિવસ પછી અને આ છે એ લાસ્ટ તારીખ છે, તો પ્લસ 1 year ઇઝ ઇક્વલ ટુ 26/6/2021. રેડી? તો આ ફોર્મ્યુલા એપ્લાય કર્યું. હવે -3 months ઇઝ ઇક્વલ ટુ 26/3/2021. અહીંયા સુધી આવી ગયું. હવે આપણે શું કરવાનું છે? પ્લસ 7 days ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 4, 5, 6 અને 7, એટલે કે 3/4/2021. આ થાય એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી. 2 રાખીએ. રેડી? તો આવી રીતે જેને કહેવાય ગણવામાં આવે છે. હવે જો આમ તો 40 વીક હોય પ્રેગ્નન્સીના, જનરલી નિયર અબાઉટ 38 વીક થાય ને બાળકના, ત્યાં સુધીમાં બાળક છે ને એ એકદમ પરિપક્વ થઈ ગયું હોય. પછી 38 વીક પછી તમારે જો સી સેક્શન કરવું હોય, સી સેક્શન એટલે કે જેને આપણે સાદી ભાષામાં શું કહીએ, સિઝેરિયન, એને સી સેક્શન સર્જરી કહેવાય. તે સામાન્ય રીતે 38 વીક પછી પરફોર્મ કરી શકાય. અને હાલના જો હું તમને પ્રેક્ટિકલી ચર્ચા કરું ને તો સી સેક્શન જે છે ને તે અત્યારે લોકો એક ટ્રેન્ડ ઊભો થયો છે. પ્રેક્ટિકલી ચર્ચા કરું તો કે ઘણા લોકોને ડિલિવરીની ડેટ પણ એવી હાઈફાઈ જોતી હોય કે 1/1/2021. તો ધારો કે આ ડેટ છે તો આની આસપાસની કોઈ એની મનગમતી ડેટ હોય તો એ વહેલા કરાવી નાખે, એવું બને છે એમ. એટલે આજે સી સેક્શન સર્જરી જે છે એ એક ટ્રેન્ડ થઈ ગયો છે માર્કેટમાં. આજે તમે જુઓ તો ઘણા લોકોને કાં પછી એવું કરવું હોય કે આની આસપાસની ધારો કે આનો જેનો પણ જન્મ થાય છે એની એક બેન હોય કે જેની ડેટ હોય ધારો કે બર્થ ડેટ હોય 27/3/2021 અને આને ડિલિવરીની ડેટ આપી હોય તો એ અગાઉ જેને કહેવાય કે સિઝેરિયન કરાવી શકે ને જન્મ કરાવી શકે. આવું બધું જેને કહેવાય કે અત્યારે ટ્રેન્ડમાં આવે છે. બરાબર? ચાલો, તો આપણે આગળ ચર્ચા કરીએ. કાંઈ ક્વેશ્ચન છે? યસ, ક્વેશ્ચન? ઓકે. હવે ગર્ભ વિકાસની અંદર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ રાખવાનું છે કે 30મા દિવસથી ભ્રૂણનો વિકાસ, ગર્ભનો વિકાસ સ્ટાર્ટ થાય તો 1 મહિના પછી હૃદય છે ધબકવાની શરૂઆત થઈ જાય. એટલે કે ભ્રૂણ ગર્ભની અંદર હૃદય છે ને એ 1 મહિના પછી ધબકવાની શરૂઆત
થઈ જાય અને એને આપણે સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકીએ. સાંભળી શકાય. શું સાંભળી શકાય? હૃદયના ધબકારા. અને એક વખત આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે આ સ્ટેથોસ્કોપ દ્વારા જે ધબકારા સાંભળીએ છીએ તો તે ભ્રૂણની જીવિતતા આપે છે. એટલે કે ભ્રૂણની જીવિતતા ઘણા સમય પહેલાં સ્ટેથોસ્કોપ દ્વારા ડૉક્ટર જે છે એ માપતા, પણ હવે તો સોનોગ્રાફી મશીન આવે છે જે આપણને ધબકારા એના અવાજ બધું આપણને બતાવે. તો આ જૂની ટેકનિક છે કે સ્ટેથોસ્કોપ દ્વારા ભ્રૂણના હૃદયના ધબકારા સાંભળવા અને એની જીવિતતા નક્કી કરવી. બરાબર. પછી સ્ટેપ બાય સ્ટેપ 2 મહિનાના અંતે ઉપાંગોને આંગળીઓ વિકસે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર મીન્સ કે 3 મહિના. ટોટલ કેટલા ટ્રાઇમેસ્ટર થાય પ્રેગ્નન્સીમાં? યસ, 3 થાય ને. રેડી ને? સિમ્પલ. તો 3 મહિનાના અંતે જેને કહેવાય કે મુખી અંગતંત્રનું નિર્માણ થાય. 5મા મહિનાના અંતે સૌપ્રથમ આપણને ગર્ભ જે છે એનું હલનચલન જોવા મળે, પ્લસ માથા ઉપર આપણને વાળ જોવા મળે. બાળક છે એ શું મારે? કીક મારે. એ કીકની ગણતરી આ તે એવું બધું કરવાનું થાય કે કલાકમાં આટલી કીક મારે. કીક મારવું જોઈએ બાળક. જો કીક બહુ વધી જાય કે બહુ ઘટી જાય તો બાળક કંઈક તકલીફમાં છે એવું સાબિત થાય. રેડી? અને 24 અઠવાડિયા બાદ આખું શરીર છે વાળથી ઘેરાય, આંખના પોપચા છે અલગ થાય, પાંપણોનું નિર્માણ થાય. એન્ડ 9 મહિનાના અંતે 9મા મહિને પ્રેગ્નન્સી ન આવે, મીન્સ કે પ્રસૂતિ ન થાય. 9મો મહિનો આખો કમ્પ્લીટ થાય પછી જેને કહેવાય કે બાળક છે એ પ્રસૂતિ માટે તૈયાર હોય. તો આ બહુ સિમ્પલ છે. સિમ્પલ લેંગ્વેજમાં આપણને ટેક્સ્ટબુકમાં અમુક જ વાતો કરેલી છે. તો આટલી જ આપણે યાદ રાખવાની છે. બાકી તો આમાં દિવસે ને દિવસે જે નવો ડેવલપમેન્ટ થતું જાય તો એટલું ડીપમાં આવે આ બધી વસ્તુ, પણ આપણે એટલું કંઈ યાદ રાખવાનું નથી. રેડી? 3 મહિનાના અંતે મુખ્ય અંગતંત્રનું નિર્માણ થાય. એટલે 3 મહિના પછી બાળકની પોતાની ફૂલ્લી ફ્લેઝમાં આખું સિસ્ટમ જે છે બધી કાર્ય કરતી હોય. ફેફસા સિવાય. ફેફસા જે છે ને એ બાળકના જન્મ બાદ ચાલુ થાય. બાકી બધી જ વસ્તુ જેને કહેવાય કે અંદર કન્ટિન્યુઅસ ચાલુ જ હોય. આપણી જેમ જ બાળક સૂતું હોય, બાળક છે ઠેકડા મારે, બાળક મોજમાં આવે, બધી જ ઘટના જે અંદર થાય એ બહાર પણ થાય. યસ. તો અંદર ફેફસા બંધ હોય, બરોબર? તો એમાં ફેફસાનું કામ કોણ કરતું હોય? તોય બાળક જીવતું રહે. માતા જે હોય ને, માતા એની જે રુધિરવાહિની હોય ને, તમને ખબર છે ને, જો કે તમે આમ તો મારે બહુ બ્લેમ ન કરાય, બાયોલોજીના સ્ટુડન્ટ હોય તો બરાબર છે. જો આવી રીતનું આ ભ્રૂણ છે, આ કોથળી છે હોય ને, તો આ જે ગર્ભનાળ હોય ને ડૂટીમાંથી નીકળતી હોય, એ જે ગર્ભનાળ હોય ને એ ગર્ભાશયની દિવાલ એન્ડોમેટ્રિયમ સાથે કનેક્ટેડ હોય. આ ગર્ભાશયની દિવાલ કહેવાય એન્ડોમેટ્રિયમ. તો આ જે ગર્ભનાળ હોય ને એની અંદર રુધિરવાહિની હોય. શું હોય? રેડી? તો એન્ડોમેટ્રિયમમાં અહીંયા માતાની રુધિરવાહિની છે, આ ભ્રૂણની રુધિરવાહિની છે. એટલે માતાની રુધિરવાહિનીમાંથી ઓક્સિજન પ્રસરણના નિયમ દ્વારા, કયા નિયમ દ્વારા? બોલો, પ્રસરણનો નિયમ શું થાય? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યના અણુઓનું વહન થવું એને પ્રસરણ કહેવાય. તો આ પ્રસરણના નિયમ અનુસાર માતાના રુધિરમાંથી ઓક્સિજન ભ્રૂણની રુધિરવાહિનીમાં જાય. બેયનું રુધિર સીધું કોન્ટેક્ટમાં ન હોય. ભ્રૂણનું રુધિર નોખું હોય, માતાનું રુધિર નોખું હોય, કારણ કે બેયના બ્લડ ગ્રુપ પણ અલગ હોઈ શકે. આગળ વધીએ મિત્રો આપણે. જીવ આવો ને આ સાયન્સનો ક્વેશ્ચન નથી, કારણ કે વિજ્ઞાનને એવું કહે છે કે જીવ એટલે શું, આત્મા એટલે શું, તો કે ઇલેક્ટ્રોન પ્રોટોન. તો જીવ તો હોય જ. તમે જેને ઝાડવું કહો છો તો એ જીવિત જ છે, ભલે હલતું નથી. એટલે જીવ શબ્દ છે ને એ પાછો વિજ્ઞાનનો ન આવે, એટલે એનો આન્સર હું ના આપી શકું. એવું નથી, કારણ કે તમે હૃદયને માનો છો, પણ જીવ વિજ્ઞાન છે એ મગજને માને છે કે હૃદય તો ઠીક છે, હવે એક પંપ છે, બીજું કંઈ નથી એમ. ના ના, બધું એક સાથે જ બનતું હોય.
તો મિત્રો હવે આપણે ભણવાનું છે પ્રેગ્નન્સી નહીં પરંતુ પ્રસૂતિ, કે બાળકનો જન્મ કેવી રીતે થાય છે, એની પાછળનું જે પ્રોસિજર શું છે એને કહેવાય ફિટલ ઇજેક્યુલેશન રિફ્લેક્સ અથવા ફર્ગ્યુસન રિફ્લેક્સ. ફિટલ ઇજેક્યુલેશન રિફ્લેક્સ અથવા ફર્ગ્યુસન રિફ્લેક્સ. રેડી? અથવા તો હું કહી શકું કે પ્રસૂતિની ક્રિયાવિધિ. ચાલો હવે આખી જે આ પરાવર્તિત ક્રિયા છે અથવા રિફ્લેક્સ મિકેનિઝમ છે તે એક પ્રકારની ન્યુરો એન્ડોક્રાઇન રિફ્લેક્સ મિકેનિઝમ, એટલે કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રને જોડતી એક પરાવર્તિત ક્રિયા છે બાળકનો જન્મ થવો તે. હવે શું છે આખી વાત એ આપણે સમજીએ. રેડી? ચાલો જોજો. પહેલી વસ્તુ, પ્રસૂતિ માટેના સંકેતો વિકસિત ભ્રૂણ એન્ડ જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. હવે આ બધું શું છે આપણે જોઈએ. જો ચાલો આ છે ગર્ભાશયનું અંદરનું લેયર. આ અંડવાહિની. રેડી? ચાલો ધ્યાન આપજો. હવે જોજો શું થાય. હવે આ છે સ્નાયુ. કેવા સ્નાયુ હોય ગર્ભાશયની દિવાલમાં? અરેખિત સ્નાયુ. એ તો કંઈ મારે શીખડાવવાની જરૂર નથી તમને. અરેખિત સ્નાયુ. રેડી? હવે આ છે અંદરની બાજુએ ભ્રૂણ, ઉલ્વ કોથળી, અને આ છે ભ્રૂણ. ચાલો સમજી જાજો તમે. ભ્રૂણ. રેડી? હવે શું થાય જોજો, અહીંયા સ્ટેપ લખું છું. હવે ગર્ભાશયનું જે આ ગ્રીવા વિસ્તાર હોય ને, આ ગ્રીવા વિસ્તાર, ત્યાં અહીંયા સ્ટ્રેચ રિસેપ્ટર હોય. કયા રિસેપ્ટર હોય? સ્ટ્રેચ રિસેપ્ટર. સ્ટ્રેચ રિસેપ્ટર. રેડી? ચાલો હવે આ સ્ટ્રેચ રિસેપ્ટર ક્યારે સક્રિય થાય? જ્યારે ગર્ભાશયની દિવાલ છે સ્ટ્રેચિંગ થાય, મીન્સ કે આમ હલે, એના ઉપર પ્રેશર આવે, ત્યારે આ રિસેપ્ટર સક્રિય થાય. હવે આ રિસેપ્ટર સક્રિય થાય ને તો એની નીચે રહેલી આ સંવેદી ચેતા છે, જો છે, આ સક્રિય થાય અને એ ક્યાં જાય? હાઇપોથેલેમસમાં. રેડી? ચાલો તો આપણે સમજવાની શરૂઆત કરીએ. જોજો વિકસિત ભ્રૂણ પ્લસ જરાયુ દ્વારા પ્રોસ્ટાગ્લાન્ડિન્સ પીજીનો સ્ત્રાવ થાય. વિકસિત ભ્રૂણ કે જરાયુ દ્વારા
પ્રોસ્ટાગ્લાન્ડિન્સ નામના રસાયણનો સ્ત્રાવ થાય. આ તે જ પ્રોસ્ટાગ્લાન્ડિન્સ છે જે આપણે તાવની પ્રક્રિયામાં કે દુખાવાની પ્રક્રિયામાં ભણતા. આ તે જ પ્રોસ્ટાગ્લાન્ડિન્સ છે કે જેને આપણી દુખાવાની જે દવાઓ છે, એસિટામિનોફેન, ડાયક્લોફિનેક, નેપ્રોક્સેન, કે જે આ પ્રોસ્ટાગ્લાન્ડિન્સનું જે સંશ્લેષણ અવરોધે છે, આ જ પ્રોસ્ટાગ્લાન્ડિન્સનો સ્ત્રાવ વિકસિત ભ્રૂણ એન્ડ જરાયુ દ્વારા થાય. તો આ પ્રોસ્ટાગ્લાન્ડિન્સ શું કરે? જોજો, આ પ્રોસ્ટાગ્લાન્ડિન્સ માતાના રુધિરમાં ભળે અને મગજમાં જાય અને દુખાવાની અનુભૂતિ પ્રેરે. દુખાવાની અનુભૂતિ પ્રેરે અને દુખાવાની શરૂઆત થાય, જેને પ્રસૃતિ પીડાની શરૂઆત થઈ તેમ કહેવાય. પ્રસૃતિ પીડાની શરૂઆત થઈ તેમ કહેવાય. રેડી? તો પહેલું સ્ટેપ આ થયું. સાથે સાથે બીજું આ થાય. બીજી વસ્તુ આ થાય. જો પૂર્ણ વિકસિત ભ્રૂણ કદમાં કેવું હોય? કદમાં મોટું બને. પૂર્ણ વિકસિત ભ્રૂણ કદમાં મોટું બને ને એટલે ગ્રીવા વિસ્તાર હોય ને, ગર્ભાશયનો ગ્રીવા વિસ્તારમાં સ્ટ્રેચિંગ અથવા તો ખેંચતાણ પ્રેરે. શું પ્રેરે? ખેંચતાણ પ્રેરે. હવે ગર્ભાશયના ગ્રીવા વિસ્તારમાં આ ભ્રૂણ મોટું થઈ ગયું છે, એની દિવાલમાં ખેંચતાણ પ્રેરે. એની દિવાલમાં ખેંચતાણ પ્રેરે તો સ્ટ્રેચ રિસેપ્ટર સક્રિય બને. હવે સ્ટ્રેચ રિસેપ્ટર સક્રિય બને તો એની નીચે રહેલી સંવેદી ચેતા સક્રિય બને. સંવેદી ચેતા સક્રિય. આ સંવેદી ચેતા સંદેશો ક્યાં લઈ જશે? હાઇપોથેલેમસમાં સંદેશો. સાંભળજો મિત્રો. હવે હાઇપોથેલેમસમાં સંદેશો જાય એટલે હાઇપોથેલેમસ શું કરશે? ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરશે. ઓક્સિટોસિન, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ. હવે આ ઓક્સિટોસિન શું કરે? ઓક્સિટોસિન પાછું રુધિરમાં ભળે અને અરેખિત સ્નાયુઓ કે જે ગર્ભાશયની દિવાલમાં છે એનું પાછું સંકોચન પ્રેરે. તો જોજો શું થાય. તો હાઇપોથેલેમસમાં સંદેશો, ઓક્સિટોસિનનો સ્ત્રાવ, ઓક્સિટોસિનનો સ્ત્રાવ રુધિરમાં ભળે એન્ડ ઓક્સિટોસિન રિસેપ્ટર જે ગર્ભાશયની અંદર રહેલા અરેખિત સ્નાયુ, જે માયોમેટ્રિયમ વિસ્તાર છે ત્યાં રહેલા અરેખિત સ્નાયુ છે એનું સંકોચન પ્રેરે. રુધિરમાં ભળે એન્ડ ગર્ભાશયના અરેખિત સ્નાયુનું સંકોચન પ્રેરે. ચાલો જોજો. એટલે શું થાય? જુઓ, આ ગર્ભાશય છે તો ગર્ભાશયનું આટલું સંકોચન થયું. રેડી? આટલું સંકોચન થયું. હવે આનું સેજ સંકોચન થાય એટલે શું થાય? પુનઃ સ્ટ્રેચ રિસેપ્ટર સક્રિય. જો આખી સાયકલ ચાલુ થઈ ગઈ. આ પહેલી સાયકલ, આટલે સુધીની પહેલી સાયકલ. આ જોજો, આટલે સુધીની આ પહેલી સાયકલ. જોજો, પુનઃ સ્ટ્રેચ રિસેપ્ટર શું થાય? સક્રિય. પાછો જેને કહેવાય કે હાઇપોથેલેમસને સંદેશો. જોજો, પાછો ઓક્સિટોસિનનો સ્ત્રાવ. ઓક્સિટોસિનનો સ્ત્રાવ. પાછું ગર્ભાશયના સ્નાયુનું સંકોચન. જોજો, પાછું ગર્ભાશયના સ્નાયુનું સંકોચન. વળી બીજું સ્ટેપ ચાલુ થયું. પાછી ત્રીજી વખત સાયકલ આવી. પાછું કોણ સક્રિય થાય? સ્ટ્રેચ રિસેપ્ટર સક્રિય. ફરીથી આને વસ્તુ આવશે. હાઇપોથેલેમસ ને સંદેશો પહોંચે સંવેદી ચેતા દ્વારા. જોજો, ઓક્સિટોસિનનો સ્ત્રાવ. પાછું ગર્ભાશયનું સંકોચન. ચાલો, હવે આવું ક્યાં સુધી ચાલુ રહેશે? જુઓ, હું તમને સમજાવું. આવી રીતનું ગર્ભાશય છે, અહીંયા પણ દિવાલ છે, અહીંયા વચ્ચે ભ્રૂણ છે. જુઓ,
પહેલી વખત સંકોચન થયું એટલે આ ગર્ભાશયના સ્નાયુનું સંકોચન. રેડી? તો આ સંકોચન થયું એટલે સ્ટ્રેચ રિસેપ્ટર સક્રિય, એટલે વધારે ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય એટલે વધારે સંકોચન થયું. વળી પાછું વધારે સંકોચન, ઓક્સિટોસિનનો સ્ત્રાવ, વધારે સંકોચન થયું. આમ કરતાં કરતાં આખી જે રિધમ છે ને આવી થાય. થોડુંક વધારે 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 આવું ક્યાં સુધી સંકોચન ચાલુ રહેશે? જ્યાં સુધી બાળકનો જન્મ નહીં થઈ જાય ત્યાં સુધી. રેડી? એટલે જ્યાં સુધી બાળકનો જન્મ નથી થતો ત્યાં સુધી ગર્ભાશયનું સંકોચન નર્વસ સિસ્ટમ એન્ડ એન્ડોક્રાઇન સિસ્ટમ, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થતી પરાવર્તી ક્રિયા, ન્યુરો એન્ડોક્રાઇન રિફ્લેક્સ મિકેનિઝમ. તો જ્યાં સુધી બાળકનો જન્મ નથી થતો ત્યાં સુધી ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રની બંનેની સંયુક્ત અસર હેઠળ ગર્ભાશયનું સંકોચન થાય અને બાળકનો જન્મ થાય. તો આવી રીતે મિત્રો આ પ્રસૃતિની જે ક્રિયા છે એ એક રિફ્લેક્સ પરાવર્તી ક્રિયા છે અને આવી રીતે બાળકનો જન્મ થાય. રેડી? ચાલો તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનની અંદર. આ વસ્તુ છે એ બહુ સમજવા જેવી છે. હવે તમે જો ટેક્સ્ટબુકમાં જોશો ને તો તમને લાઇન ટુ લાઇન સમજાય કે મુક્ત થતું ઓક્સિટોસિન, ગર્ભાશયનું સંકોચન, જે વધુને વધુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરે તો એ કેવી રીતે પ્રેરે મેં તમને સમજાવ્યું. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં.